વાયબ્રન્ટ સમિટ 2027ને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે મોડી રાત્રે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના। 17થી 24 ઓગસ્ટ સુધી રોડ શો યોજી વૈશ્વિક રોકાણકારોને કરશે આમંત્રિત। 2002 બાદ સરકારી કામકાજ માટે અમેરિકા જનારા પહેલા મુખ્યમંત્રી। આગામી મહિનામાં અમદાવાદના નાગરિકોને મળી શકે છે નવો ફ્લાયઓવર બ્રિજ। વાડજ જંકશન પર આકાર પામી રહેલા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં। અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલ અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થઈ શકે છે વાડજ ફ્લાયઓવર જંકશન। ડામરના અંતિમ પડની કામગીરી બાદ હાથ ધરાશે લોડર ટેસ્ટિંગ। રાજ્યમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય। આજે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દૂધમાં ભેળસેળ કરનારા મંડળીને સસ્પેન્ડ કરવાની પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી। દૂધમાં ભેળસેળ કરશો તો કોઈની ભલામણ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે। જો નવી મંડળીની રચના કરવી હશે તો સહકાર આપીશું, પરંતુ દૂધમાં ભેળસેળ કરશો તો બક્ષવામાં નહીં આવે। ઓખા અમદાવાદ વંદે ભારત ટ્રેનના શેડ્યુલમાં કરાયો ફેરફાર। આવતીકાલથી અમદાવાદને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી સવારે 6:15 વાગે ઉપડશે। આંબલી રોડ સ્ટેશન ઉપર અપાયું સ્ટોપેજ। સૌરાષ્ટ્ર જતા મુસાફરોને થશે લાભ।